જ્યાં જ્યાં શબ્દનો ઘા પડે સંતોનું કહેવું છે કે શબ્દ કોકના હૃદયમાં વાગી જાય ને સાહેબ, ત્યારે એનો આત્મા ભીતર છે ને જાગી જવું જોઈએ કે ખરેખર મને મારા ગુરુએ શા માટે કીધું. પણ ઘણી વખત એવું નક્કી થાય કે ભાઈ તો પેલા વિક્રમભાઈ ને રણછોડભાઈ નો ગુરુ આવીને છે. પણ સંતોનું કેવું છે કે ગુરુ નહીં હમારા ઘાટ કા, હું શિષ્ય નહીં તન કા. ગુરુ નથી મારો ઘાટ નો ને મેં સેવક છે ને ઈ ગુરુ ના હું સેવક છું પણ તન નો નહીં. તમે સેવક કોને સમજો છો? તનને સમજો છો ને? નહીં. અને ગુરુ તમારો ઘાટ નહીં સાહેબ. અને બે દાડે સમજાઈ જાય ને એ દાડે તમને સાચી સમજ મળી કહેવાય સદગુરુ નું જ્ઞાન થયું. આપણે દેહ ને માન લીધો છે, મેં પણ દેહ ને માન લીધું છે. આ પેલો મારો સેવક છે, તમે આ દેહ ને માન લીધું છે, પેલો મારો ગુરુ છે. આ દેહ ને હાસવજો. દેહ વગર તમે કોની સેવા કરશો? નિરાકાર વાળો હાથ આવે ખરો? અત્યારે હાલમાં તમારે કંચન બાપુ ની સેવા કરવી છે, હાલો શું કરશો? કંચન બાપુ એ આપણને જેવો ઉપદેશ આપ્યો એવો ઉપદેશ તમને જોયે છે તો તમે કોની પાસે લેશો? કંચન બાપુ પાસે લેવો હોય તો શું કરશો? એ નિરાકાર છે આજે, અને સમજણ ના ઘર માં આવે તો આજે સાકાર છે સદગુરુ મહારાજ નો. તો પાછો બીજા ઘાટે જવું પડશે. આજે તમારી પાસે તન છે તો તમે ઈ કદાચ જ્ઞાન ઉપદેશ પ્રાપ્ત કરી શકો, પણ તન નહીં હોય ને તમે જે દાડે નિરાકાર થયા હોય ને તમારે ઉપદેશ જોવે તો તમે કેવી રીતે લેશો? અમારે એક મહારાજ પૂછતા હતા કે તમારા ગુરુ તમને ઉપદેશ આલ્યો તો કે હેમાં લીધેલો? સારું ભલું કહેવાય. પણ એ ગુરુ હોય ને એને એટલું જ પૂછાય કે બાપુ એ તો મને ખબર નહીં પણ તમે અમારી ના લેલો એમ. તમે અમારી ના લેલો. આ સમજણ નું ઘર છે સાહેબ. તારી મારી કરવાનું, આ તાણા તાણ કરવાનું નહીં. જ્ઞાન મહિમા એ સમજણ ના ઘરનો મહિમા છે. અને આપણે તો મેં તો તમને કહું તમારા ગુરુ તમારા માટે આલ્યું છે, તમારે સાચવી રાખવાનું બસ. આપણે બહુ વટાવવાની કોશિશ કરવાની નહીં, આપણાથી થાય નહીં. કોઈ એમ કે તમે તમારું જ્ઞાન જૂઠું છે એમ કે તો કહી દેવાનું સારું વાંધો કોઈ નહીં. પણ જૂઠું કે તો ખોતરી નહીં ફાલતા હોય તો આપણું ડાબેલું તે બિયારું બગડે. હા બરાબર છે કે મારા ગુરુએ આપ્યું છે, બરાબર છે, કઈ નહીં. તું તને તારું મુબારક. જૂઠું છે એમ કે તો હું કહી દઉં બરાબર. પણ ફોન એમ ઠોકી ના લ્યો હોય ને જગત નો લોક ભલે જૂઠું કે પણ એ હોનું તો સાહેબ બગસરું નીકળે જ નહીં. અને નીકળે તો પેલો ફોન નકામો ગણે. સોની હોય ને એ તમને ઠોકી ના લ્યો કે આ સોનું છે લઈ જાઓ એમ કહી દીધું હોય. દુનિયા તમને એમ કે જૂઠું લાય એમ કે તો તમારે નાખી થોડું દેવાય. ફોની કીધું છે એટલે બરાબર. એમ સદગુરુ નક્કી કરાવી એ બરાબર છે. મોટો રે મહિમા ગુરુદેવ નો રે, મોટો રે મહિમા ગુરુદેવ નો રે.
મોટો રે મહિમા ગુરુદેવનો. વાગી ત્રિવેણી વાગી ત્રિવેણી મોટો રે મહિમા ગુરુદેવનો. વાગી